પશ્ચિમ વિસ્તારમાં બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનોબત ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પૂર ઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી રાહદારીને જોરદાર ટક્કર મારતા યુવાન ફૂટબોલની જેમ હવામાં ઉછળી ગયો હતો. ઘટનાના ચોંકાવનારા દ્રશ્ય નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ટક્કર બાદ ગંભીર રીતે ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઘરેથી સીધો શિફા પર આવ્યો. શિફા पे આગળ ચોકડી તરફ સીધો ગયો. મિલર ડંગરની આસપાસ સાઈડ પર ચાલતો હતો રોડની. ત્યાં આગળ રિક્ષા ઊભી હતી. રિક્ષાની પાછળથી હું એમ નીકળ્યો. રોડ તો વચ્ચે હતો, રિક્ષાની ઊભી હતી એની પાછળથી નીકળ્યો. સામેથી ગાડી આવી મારી સામે. એટલા જોરથી ટક્કર મારી કે મને ખબર જ ના પડી કે શું થયું ને શું થયું, એ કંઈ દિમાગમાં બેઠું. હોસ્પિટલમાં આસપાસ બધા કેમેરાવાળા બધા ઘર હતા ને, એમને કીધું કે અહીંયા આ જગ્યા એવું થઈ ગયું કે તમને કેમેરો બતાવી દઉં. હા, એમ્બ્યુલન્સ 108 બોલાવીને આ હોસ્પિટલમાં લઈને અહીંયા આવી.